મિત્રો આરામખોર છોકરી તેના આશિકને ફોનમાં કહે છે કે મારો પતિ નોકરી જતો રહે ત્યારે તમે આવી જજો। ત્યારે તેનો પતિ આવી જાય છે ને કહે છે કે હું ઓફિસ જાઉં છું, હું સાંજે આવતો રહીશ। ત્યારે આ છોકરી મોબાઈલને સંતાઈને કહે છે કે સારું તમે સાંજે વહેલા આવજો। ત્યારે તેનો પતિ ઓફિસ જવાની જગ્યાએ દરવાજા એટલે સંતાઈને ઉભો રહીને તેની પત્નીની વાતો સાંભળવા લાગે છે। ત્યારે આ છોકરી તેના બોયફ્રેન્ડને કહે છે કે મારો પતિ ઓફિસ જાય છે, તું જલ્દી આવી જા અને ધ્યાન રાખજે કે તને કોઈ દેખી ના જાય। ત્યારે આ પતિ તેની પત્નીની વાત સાંભળીને કહે છે કે બહુ થઈ ગઈ, હું ઓફિસમાં બીજી વાર જતો રહીશ, પહેલા હું આની ખબર લઈ લઉં। ત્યારે આ ઘરમાં આવે છે તો તેની પત્ની કહે છે કે તમે કેમ ઓફિસથી આટલી જલ્દી આવી ગયા? ત્યારે આ છોકરો ગુસ્સેથી બોલે છે કે કેમ હું મારા ઘરમાં ના આવી શકું, આ તારા બાપાનું ઘર છે। ત્યારે આ છોકરી બોલે છે કે કેમ તમે આટલા બધા ગુસ્સે થઈ ગયા છો? ત્યારે આ પતિ બોલે છે કે તું સાચું સાચું કહી દે, મારા પીઠ પાછળ તું કોની સાથે ચક્કર ચલાવી રહી છે? હું આ બધું ફોનમાં વાત કરતા બધું સાંભળી ગયો છું। ત્યારે આ છોકરી બોલે છે કે હું જેવી તેવી છોકરી નથી, તમે વિચારો છો એવું કાંઈ પણ છે નહીં। પછી તેનો આશિક આવીને બેલ બજાવે છે। પછી આ છોકરીની સાથે બહુ ખરાબ થઈ જાય છે, પણ એ જોતા પહેલા હે મહાદેવ જે આ વિડીયોને એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેના ઘરે કોઈ દિવસ દવાખાનું ના આવવા દેતા। દરઅસલ આ છોકરી તેના પતિના બર્થડે ના દિવસે સરપ્રાઈઝ પાર્ટીની પ્લાનિંગ કરતી હતી।